નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે ધોરણ 10 પાઠ 10 વિષય સામાજિક વિજ્ઞાન છે, ભારત અને કૃષિ એના વિશે આપણે આ ભાગમાં માહિતી મેળવીશું. પ્રાચીન કાળથી કૃષિ એ ભારતના મોટાભાગના લોકોની ખેતીની આર્થિક પ્રવૃત્તિ રહી છે. કૃષિ એટલે કે ખેતી, એટલે ભારતના મોટાભાગના જે લોકો છે એ ખેતી ઉપર નભે છે, તેમની પ્રવૃત્તિ ખેતી રહે છે. આજે પણ આપણે જોઈએ છે કે ભારતની જે અર્થવ્યવસ્થા છે એનો મુખ્ય આધાર એ ખેતી રહ્યો છે. એટલે કે ભારતની જે અર્થવ્યવસ્થા છે એમાં મુખ્ય આધાર ખેતી છે. ખેતી એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% લોકો આ ખેતી કાર્યમાં જોડાયેલા આપણને જોવા મળે છે. ભારતના લોકો માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે જે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી મળે છે. મિત્રો, ખેતીમાંથી આપણને આહાર તો મળે છે, ખોરાક તરીકે અનાજનો ઉપયોગ કરીએ છીએ, સાથે સાથે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને કાચા માલ તરીકેનો કાચો માલ પણ આપણને ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. એટલે કે રાષ્ટ્રનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં 22% હિસ્સો એ કૃષિનો છે. નિકાસમાં ખેતી પાકો અને ખેત પેદાશો જે છે એનો હિસ્સો 18% જેટલો છે, જેને કારણે દર વર્ષે વિદેશી હુંડિયામણ આપણા દેશને પ્રાપ્ત થાય છે. ભારતીય જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાનો મુખ્ય જે આધાર છે એ આધાર ખેતી છે. આમ આપણે કહી શકીએ છીએ કે ભારત દેશ એ એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતનો મુખ્ય વ્યવસાય જે છે એ કૃષિ છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્રે આટલા બધા વ્યક્તિઓ કેમ કામ કરે છે? તો આપણે જોઈએ છીએ કે ભારતમાં ફળદ્રુપ મેદાનો છે, બારે માસ પાક લઈ શકાય એવી આબોહવા છે, સિંચાઈની સગવડ છે. ભારતના જે કિસાનો છે, ભારતના જે ખેડૂતો છે એ ખૂબ જ મહેનતુ છે અને કુશળ પણ છે. આ બધા કારણોના લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. છતાં પણ કૃષિ ક્ષેત્રે જે પ્રમાણેનો વિકાસ થવો જોઈએ એ પ્રમાણેનો વિકાસ અહીંયા આપણા દેશમાં જોવા મળતો નથી. ખેતી ક્ષેત્રે પૂરો વિકાસ થયો નથી. કારણ શું છે? તો ભારતના જે ખેડૂતો છે એ એક તો ગરીબ છે, સાથે સાથે નિરક્ષર પણ છે. સિંચાઈની જે સગવડો છે એ થોડી અપૂરતી છે, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. ભારતનો જે વરસાદ છે એ અનિશ્ચિત છે અને અનિયમિત પણ છે. આ સિવાય વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો અને પ્રયોગશીલતા પ્રત્યેનું જે વલણ છે એ ઉદાસ છે. એનું ઉદાસીન વલણ. બીજું કારણ છે કે રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક જે કૃષિ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાયનું મુખ્ય કારણ છે કે જે શિક્ષિત વર્ગ છે એ શિક્ષિત વર્ગ કૃષિમાં રસ લઈ રહ્યો નથી અને જે પોતાનો દરજ્જો છે એ ખેતીમાં કહેવાતો નીચા કક્ષાનો દરજ્જો ગણવામાં આવે છે. આ બધા કારણે જે
વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં જે ઉત્પાદન થાય છે એ ખૂબ જ ઓછું છે. ખરેખર તો ખેતી એ એક મહત્વનો વ્યવસાય છે. મિત્રો, ખેતીના જે પ્રકારો છે એ ખેતીના પ્રકારો તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને સમગ્ર ભારતનું અર્થતંત્ર એ ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈની પદ્ધતિઓ છે, ખેત પેદાશો છે, આર્થિક વળતર જેવી બાબતો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ખેતીના પ્રકાર પાડવામાં આવે છે, જેમાં જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આગ્રહ ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી, આમ 6 ભાગ પાડવામાં આવ્યા છે. તો જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ લાવવામાં આવી, છતાં પણ ભારતના જે કિસાનો છે એમની આર્થિક સ્થિતિ આજે પણ નબળી જોવા મળે છે. કારણ શું છે? તો કારણ નાના કદના ખેતરો છે, મોંઘા બિયારણો છે, ખાતર અને જંતુનાશક દવાઓનો જે પ્રયોગ કરવામાં આવે છે એ પોસાય તેમ નથી. આને કારણે ખેતરમાં અનાજનું જે ઉત્પાદન થાય છે એ ફક્ત પરિવારના ઉપયોગ માટે લેવામાં આવે એટલું ઉત્પાદન થાય છે અને એ અનાજ એ કુટુંબના ભરણ પોષણમાં પૂર્ણ થઈ જાય છે. આથી તેને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. એક પ્રમાણે સૂકી ખેતી, ઓછો વરસાદ પડે છે, સિંચાઈની આપૂર્તિ સગવડ છે અને માત્ર ચોમાસામાં જે વરસાદ પડે છે એ વરસાદ ઉપર આધારિત ખેતી હોય છે. એમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવે છે. આવી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા ઓછી પાણીની જરૂરતવાળા ધાન્ય જે પાક છે એ લેવામાં આવે છે. ગુજરાતમાં ભારત પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. મિત્રો, ત્રીજું છે આગ્રહ ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈનું પ્રમાણ પણ વધારે છે. એવા વિસ્તારોમાં ભીની ખેતી એટલે કે આગ્રહ ખેતી કરવામાં આવે છે. વરસાદ પડે, ઓછો પડે કે વરસાદ ન પડે ત્યારે પણ સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ વખત વધુ પાક લઈ શકાય છે. જેમાં ડાંગર છે, શેરડી છે, કપાસ છે, ઘઉં છે, શાકભાજી જેવી ખેતી ત્યાં કરવામાં આવે છે. ત્યાર પછી જે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી, આ પ્રકારની ખેતી જંગલોમાં વૃક્ષો કાપીને તેને સરકારને જમીન સાફ કરીને ત્યાં ખેતી કરવામાં આવે છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. જમીનની જ્યારે ફળદ્રુપતા ઓછી થઈ જાય છે ત્યારે આ વિસ્તાર છોડી દે અને બીજી જગ્યાએ ફરીથી ખેતી કરવામાં આવે છે. આવી ખેતીને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આમાં ધાન્ય પાક કે શાકભાજી પડે છે, પરંતુ એનું ઉત્પાદન જે છે એ ઉત્પાદન ખૂબ જ ઓછું જોવા મળે છે. ત્યાર પછી છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી જે છે એ એક પ્રકારે થતી ખેતી છે. જેમાં એક ખાસ પ્રકાર છે, એમાં રબર, ચા, કોફી, નાળિયેર ઉપરાંત સફરજન છે, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક, આ બધા ફળોની માવજત સાથે ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં મૂડીરોકાણ, કુશળતા, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહ, પરિવહન, આ દરેક બાબતની જે સુવિધા છે એ સુવિધા હોવી ત્યાં જરૂરી છે. છઠ્ઠું છે સઘન ખેતી, જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો અને કીટનાશકો અને વિવિધ પ્રકારના યંત્રોનો ઉપયોગ કરી અને ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે. આ પ્રકારે જે ખેતી કરવામાં આવે છે એવી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. આમાં આ ખેતીમાં રોકડિયા જે પાકો છે એવા રોકડિયા પાકોનું વાવેતર વધુ કરવામાં આવે છે. અહીં હેક્ટર દીઠ જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં પણ ખૂબ જ વધારો થયેલો આપણને જોવા મળે છે. એટલે કે આ પ્રકારની જે ખેતી છે એ ખેતી હેઠળનો વાવેતરનો વિસ્તાર જે છે એ સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક જે વળતર છે એ આર્થિક વળતરને વધારે મહત્વ
ઓળખવામાં આવે છે। કૃષિની કેટલીક પદ્ધતિઓ છે। ભારતમાં સજીવ ખેતી, ટકાઉ એટલે કે પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે। સજીવ ખેતી કોને કહેવામાં આવે તો મિત્રો જે પ્રમાણે રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો એનાથી રાસાયણિક જે નુકસાનો થાય છે એની અસરો ધીરે ધીરે વર્તાવા લાગી છે। અનાજ, શાકભાજી, ફળ, રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર થાય છે। પર્યાવરણને પણ આના કારણે વધારે નુકસાન થઈ રહ્યું છે। જમીનની જે ઉત્પાદકતા છે અને જમીનની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા ઘટી રહી છે, જેના લાંબા સમય પછીના જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા ઘટી જવાના કારણે સજીવ ખેતી એટલે કે એવી ખેતી જે ખેતીમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક જે ખાતરો છે તથા જંતુનાશક જે દવાઓ છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી। આ જે પાક છે એ પાક માટે સજીવ ખેતીમાં જે પાકનું ઉત્પાદન કરવામાં આવે છે એ પાકના ઉત્પાદન કરવા માટે તેના પોષણ માટે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે, કમ્પોસ્ટ ખાતર છે તથા પાકના સંરક્ષણ માટે એટલે જંતુઓનો નાશ કરવા માટે ત્યાં ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે। ક્યારેક લીમડાનું જે દ્રાવણ છે એ લીમડાનું દ્રાવણ પણ છાંટવામાં આવે છે। ઘણીવાર છાશનો પણ ઉપયોગ એમાં કરવામાં આવે છે। આથી આ સજીવ જે ખેતી છે એની જે પેદાશ છે એ ખૂબ જ પોષણયુક્ત હોય છે। એમાં કુદરતી સ્વાદ હોય છે, મીઠાશ હોય છે અને સુગંધ પણ એમાં આવતી જ હોય છે। એમાં વધુ પ્રમાણમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આવે છે। ભરપૂર પોષક તત્વો આપણને પ્રાપ્ત થાય છે। જૈવિક ખેત પેદાશોની અત્યારના સમયમાં જે માંગ છે એ ખૂબ જ છે। એમાં ખેડૂતોને વળતર પણ સારું મળે છે। ત્યાર પછી જે પદ્ધતિ છે તે ટકાઉ ખેતી। આ ખેતીની પદ્ધતિમાં કે જમીનની જે ફળદ્રુપતા છે એ લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો ઉપયોગ, કીટક અને નિયંત્રણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ જેવી બાબતોની કાળજી લેવામાં આવે છે। ત્રીજું છે મિશ્ર ખેતી। મિશ્ર ખેતીમાં પશુપાલન, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર જેવી ખેતીની સાથેની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેથી તેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે। ભારતની જે કૃષિ પેદાશો છે એને ઋતુઓના સંદર્ભમાં 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક। ખરીફ પાક એટલે કે ચોમાસુ પાક। ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે। આ પાકનો જે સમય છે જૂન થી જુલાઈ સુધી, ઓક્ટોબર થી નવેમ્બર સુધીનો। એમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ વગેરે આ ખરીફ પાકો છે। રવિ પાક એટલે કે શિયાળુ પાક। શિયાળુ પાકમાં એટલે કે શિયાળામાં લેવામાં આવતા જે પાક છે એવા પાકને રવિ પાક કહેવામાં આવે છે। રવિ પાકનો જે સમય છે ઓક્ટોબર થી નવેમ્બર સુધીનો છે। એમાં ઘઉં, ચણા, જવ, રાયડો, અળસી વગેરે પાક લેવામાં આવે છે। જાયદ એટલે કે ઉનાળુ પાક। ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે। આ પાકનો સમય માર્ચ થી જૂન સુધીનો હોય છે। ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, સકરટેટી વગેરે જે પાકો છે એ પાક જાયદ પાક છે। કૃષિ જે છે એ મુખ્ય કૃષિના પાક છે એ પાક વિશેની માહિતી આપણે જો નજર કરીએ તો ધાન્ય પાકોમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ છે। કઠોળના જે પાક છે એમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર। તેલીબિયાંમાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી। જ્યારે પીણા જે છે એમાં ચા, કોફી અને કોકો। ભારતમાં જે મુખ્ય કૃષિ પેદાશો છે એમાં રોકડિયા પાકમાં કપાસ છે, શેરડી છે, શણ છે, તમાકુ છે, રબર છે। ઔષધીય પાકોમાં મસાલા પાક છે એમાં
જીરું, વરિયાળી, ઈસબગોલ, ધાણા, મેથી, અજમો, કાળી મરી અને લસણ. જ્યારે ફળોમાં, ભારતમાં જે ફળો છે એ ફળોમાં કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જાંબળ. શાકભાજીમાં બટાકા, રીંગણ, ડુંગળી, ટમેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર અને વિવિધ શાકભાજી. આમ ધાન્ય પાક જે છે તે ભારતના કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે અને કુલ ઉત્પાદનના 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. હવે જે મુખ્ય ધાન્ય પાકો છે એ ધાન્ય પાકો વિશેની ચર્ચા આપણે ભાગ 2 માં ફરીના સમયમાં કરીશું, જેમાં ધાન્ય પાકો જે ડાંગર છે, ઘઉં છે, જુવાર છે, બાજરી છે એ વગેરે પાકોની માહિતી આપણે ભાગ 2 માં